વડનગર નગરપાલિકામાં સામાન્ય સભામાં વિરોધ પક્ષના નેતા મહેન્દ્રસિંહ ઠાકોરનો વિરોધ. વડનગર નગરપાલિકા ખાતે સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં ગત વર્ષે સભાની નોંધ વેચાણમાં લેવામાં આવી હતી. તે બાબતે ગત સભાની અંદર એજન્ડા નંબર 5નો મુદ્દો હતો. તે મુદ્દાને આધારે ઠરાવ નંબર 70માં ફિક્સ પગારદાર કર્મચારીનો ગત સભામાં 10 થી 15% પગાર વધારો કરવાનો સર્વ અનુમતિ સંમતિથી પ્રમુખ આપખુદે શાહી ચલાવીને તમામ સભ્યો સાથે વિશ્વાસઘાત કરી પોતાની મનમાની કરી કર્મચારીઓને 15 થી 37% સુધીનો પગાર કરેલા છે. ગત સભાના વચાણમાં ઠરાવ નંબર 70 મુજબ મુદ્દા નંબર 5 સખત વિરોધ નોંધવામાં આવ્યો છે. કર્મચારીઓને વેમનસ્વય ઊભું થાય અને વાલા દવલાની નીતિ અપનાવીને કર્મચારીને પગાર વધારો કરેલ છે. વડનગર નગરપાલિકાના કર્મચારીઓના નજર પોતાના કામ નિષ્ઠાપૂર્વક પ્રત્યે દુઃખ થાય તેવું પ્રમુખે કર્યું હતું, જેથી આ બાબતે વિરોધ પક્ષના નેતા RCM જઈએ 258 કોડ દાખલ કર્યો હતો. કર્મચારીઓનો પગાર વધારો કરેલ છે, જેનો વાંધો ઉઠાવ્યો હતો. JK ગુજરાતી સાથે જીગર પટેલ, વડનગર. તો ગત સભાની કાર્યવાહી નોંધ વંચાણે લેવા બાબત હતી. એમાં મેં ગત સભાની અંદર એજન્ડા નંબર 5નો જે મુદ્દો હતો અને એક મુદ્દાના આધારે ઠરાવ નંબર 70 એ ફિક્સ પગારદારી કર્મચારીઓના પગાર વધારા બાબતનો હતો. તો એમાં ગત સભાની અંદર 10 થી 15% પગાર વધારો કરવાનું સર્વાનુમતે ઠરાવેલ હતું, પરંતુ પ્રમુખશ્રીએ પોતાની આપખુદ શાહી ચલાવીને તમામ સભ્યો સાથે વિશ્વાસઘાત કરીને પોતાના મનમાની કરી કર્મચારીઓનો પગાર વધારો 15% થી 37% સુધીનો કરેલો છે. જેમાં મેં આજે ગત સભાના વંચાણનો ઠરાવ નંબર 70નો અને મુદ્દા નંબર 5નો સખત વિરોધ કરી મારો વિરોધ નોંધાવ્યો છે. જે કર્મચારીઓને અંદર વેમેનિસી ઊભું થાય અને વાલા દવાલાની નીતિ અપનાવી કર્મચારીઓનો પગાર વધારો કરે છે, જેને કર્મચારીઓની અંદર પણ પોતાને કામ અને નિષ્ઠા પ્રત્યે દુઃખ થાય એવું વર્તન અને વ્યવહાર પ્રમુખશ્રીએ કરેલો છે. જે બાબતે હું RCM ની અંદર જઈને 258 પણ દાખલ કરેલી છે અને એનો આજે મેં આ સભાની અંદર પગાર વધારાની અંદર ઠરાવ વિરુદ્ધ જે પગાર વધારો કર્યો છે એનો મેં સખત શબ્દોમાં વાંધો ઉઠાવ્યો અને વિરોધ નોંધાવ્યો છે. બીજી બાબત, સને 2025-26નું રિવાઇઝ બજેટ, એનો પણ મેં વિરોધ કર્યો, કારણ કે એ જ બજેટની અંદર એ ફિક્સ પગારદારીઓનો કર્મચારીઓનો પગાર પડવાનો છે અને પડ્યો છે, એટલે એ આર્થિક વેડફાટ કહેવાય મારી દ્રષ્ટિએ કે કર્મચારીઓના પગારની અંદર આર્થિક નાણાંનું નગરપાલિકાને નુકસાન કર્યું છે. અને 2026-27ના બજેટનો પણ મેં વિરોધ કર્યો, કારણ કે એ જ કર્મચારીઓનો પગાર ખોટો પગાર વધારો એ આ બજેટમાં પડવાનો છે, એટલા માટે મેં એનો પણ વિરોધ કર્યો છે. સાચા અને સારા કામનું મેં સમર્થન કર્યું છે, પણ ખોટા કામોનો મેં વિરોધ નોંધાવ્યો છે. બીજી બાબત કે સત્તાના જોરે પ્રમુખ સાહેબ એ નગરપાલિકાનો વહીવટ કરી રહ્યા છે, પણ વહીવટીય છબરડાઓ સાથે સાથે જોવા મળી રહ્યા છે. ગત સભાની અંદર મેં એક મુદ્દો ઉઠાવેલો, પ્રધાનમંત્રી આવાસ યોજના ફેઝ 2 ની અંદર સર્વે નંબરોની અંદર મકાન ફાળવવાનો એ કામગીરીનો વિરોધ માગણી રજૂઆત કરી હતી, પણ એ રજૂઆતમાં CO સાહેબે માન્ય રાખી અને કહ્યું છે કે સાહેબ હવે સર્વે નંબરોમાં ફોર્મ ભરાશે એટલે ખેડૂતોને એ બાબતમાં થોડોક સંતોષ થશે. એટલે જો આપણે નગરપાલિકાના સારા અને સાચા કામની અંદર હંમેશા સમર્થન કરીએ છીએ, પણ ન્યાય વિરુદ્ધ અને ખોટા કામનો હું વિરોધ કરું છું અને જનતાના હિત માટે કરું છું. વડનગરની જનતાના ટેક્સના પૈસેથી નગરપાલિકા ચાલે છે અને એ પૈસાનો વેડફાટ થાય, દુર્વ્યય થાય, એ શેર પણ ચલવી દેવાય નહીં. એટલા માટે મેં ઠરાવ નંબર 70નો વિરોધ કર્યો છે અને મારો વિરોધ નોંધાવ્યો.